ભરૂચમાં આવતીકાલે યોજાનાર મેઘા રક્તદાન શિબિરની જાગૃતિ અર્થે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન ભરૂચ બ્રાન્ચ વડોદરા ઝોન 31 દ્વારા 15 ઓગસ્ટના રોજ યોજાનારી મેઘા રક્તદાન શિબિરના પ્રચાર પ્રસાર અને જનજાગૃતિના હેતુથી શુક્રવારે ભરૂચ શહેરમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલીમાં 20 જેટલી બાઇક સાથે 40 થી 50 જેટલા સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। રેલી દરમિયાન સ્વયંસેવકોએ નાગરિકોમાં રક્તદાન અંગે જાગૃતિ ફેલાવી અને જરૂરિયાતમંદ દર્દીઓનું જીવન બચાવવા વધુમાં વધુ લોકો રક્તદાન કરે તે માટે અપીલ કરી હતી। ઉલ્લેખનીય છે કે 15 ઓગસ્ટ 2024ના રોજ મુક્તિ પર્વ નિમિત્તે નીલકંઠેશ્વર મહાદેવ મંદિર જાડેશ્વર ભરૂચ ખાતે મેઘા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આ માનવતાભર્યા અભિયાનને સફળ બનાવવા સમાજના યુવાનો નાગરિકોને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન વિનુભાઈ કાપડિયા સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। એને જનજાગૃતિ માટે એક બહોળો પ્રચાર થાય, લોકોની અંદર અવેરનેસ આવે અને જે જિંદગી છે લોહીના થકી બીજાની જિંદગી બી બચે, એક મેસેજ લઈને અહીંથી રેલી સ્ટાર્ટ થઈ રહી છે। તો અહીંથી ભરૂચ સિટીમાં રેલી એનો જે એરિયા છે એ પ્રમાણે પૂરી રેલી ફરશે અને એના પછી ફરીથી આ જ સ્થાન ઉપર આવી અને રેલીનું સમાપન થશે। તો અમે બધા જે આજે અહીં મળ્યા છે, સદગુરુ માતાજીની અસીમ કૃપા, જેમના બહુ બહુ આભારી અને ધન્યવાદ। એની અમારી સાથે અમારે સંયોજક શ્રી આરપી ગુપ્તાજી બી ઉપસ્થિત થયા છે અને અમારે સંચાલક શ્રી મનોજજી એ પણ સવારે આવી અને અમારે જે અહીંના ઇન્ચાર્જ મહાત્મા સીતારામજી બધા મળી અને સેવાદળનું બહુ સુંદર આયોજન કરી અને આ રેલીનું જો આયોજન થયું છે એના માટે દાસ બધાનો આભારી છે, ધન્યવાદી છે। પ્યારથી બોલજો, ધન્યવાદ।